પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને 1992 વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન ઇમરાન ખાન હાલ જેલમાં કપરા સમયમાંથી પસાર થઈ રહ્યા છે, ત્યારે તેમની વહારે દુનિયાભરના ક્રિકેટ જગતના દિગ્ગજો આવ્યા છે. ભારતના મહાન ક્રિકેટર સુનિલ ગાવસ્કર અને કપિલ દેવ સહિત વિશ્વના 14 પૂર્વ કેપ્ટનોએ ઇમરાન ખાનની સુરક્ષા અને સ્વાસ્થ્ય અંગે પાકિસ્તાન સરકારને એક ખાસ અપીલ કરી છે. રાવલપિંડીની અડિયાલા જેલમાં બંધ ઇમરાન ખાનની તબિયત છેલ્લા કેટલાક સમયથી સતત લથડી રહી છે. અહેવાલો મુજબ જેલમાં યોગ્ય તબીબી સારવાર ન મળવાને કારણે તેમણે તેમની જમણી આંખની 85% જેટલી દ્રષ્ટિ ગુમાવી દીધી છે. આ સમાચારથી વિશ્વ ક્રિકેટમાં શોકની લહેર છે. સુનિલ ગાવસ્કર, કપિલ દેવ, એલાન બોર્ડર અને સ્ટીવ વો જેવા દિગ્ગજોએ એક સંયુક્ત પત્ર લખીને પાકિસ્તાન સરકારને વિનંતી કરી છે કે ઇમરાન ખાન એક વૈશ્વિક સપોર્ટિંગ આઇકોન છે અને તેમની સાથે આંતરરાષ્ટ્રીય માનવીય ધોરણો મુજબ સન્માનજનક વ્યવહાર થવો જોઈએ. આ પત્રમાં પૂર્વ કેપ્ટનોએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે રમતગમતના મેદાન પર આપણે જે ફેર પ્લે અને પરસ્પર આદરના મૂલ્યો શીખ્યા છીએ, તે મૂલ્યો મુજબ ઇમરાન ખાનને તાત્કાલિક શ્રેષ્ઠ મેડિકલ સુવિધા મળવી જોઈએ. હવે જોવાનું રહેશે કે પાકિસ્તાન સરકાર આ મહાન ખેલાડીઓની અપીલ પર કેવો પ્રતિસાદ આપે છે.